ધોરણ 12 માટે એકાઉન્ટની અંદર ખૂબ અગત્યનું ચેપ્ટર એટલે ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટરનું નામ છે પ્રવેશ. પ્રવેશમાંથી આપણને 8 માર્ક્સના 2 દાખલા બોર્ડની પરીક્ષા પર પૂછાય અને પ્રથમ પરીક્ષામાં પણ પૂછાય. એટલે આપણે વાત કરીએ 8મો દાખલો આભા અને બીના. એમાં જૂનું પ્રમાણ આપેલું છે અને નવું પ્રમાણ આપેલું છે. આ જૂનું ને નવું આપે એના પરથી આપણે શું શોધવાનું, તો એના પરથી ત્યાગ શોધવાનું. એટલે દાખલાની શરૂઆત થઈ જાય. તો પહેલાં આપણે વાત કરીએ ત્યાગના પ્રમાણની ગણતરી. તો અહીં આપણે કરીએ ત્યાગના પ્રમાણની ગણતરી માટે ત્યાગના પ્રમાણની ગણતરી. તો ત્યાગના પ્રમાણની ગણતરી માટે આપણને શું આપેલું એ જોવાનું. તો જૂનું પ્રમાણ આપેલું છે 2:1 એટલે કે 2/3 અને 1/3. અને નવું પ્રમાણ આપણને આપેલું છે 2:1:2 એટલે કે 2/5 1/5 અને 2/5. હવે પહેલાં કોણ છે, તો આભા છે. આભાનો કેટલો ભાગ છે, જૂનો ભાગ, તો 2/3. અને જે નવો ભાગ કેટલો છે, તો 2/5. છેદનો ગુણાકાર એટલે 5 તાળી 15 થાય. આ 5નો ગુણાકાર 2 સાથે એટલે 10. ક્રોસ ગુણાકાર કરવાનો. આ 3નો ગુણાકાર 2 સાથે એટલે 6. એટલે કેટલા આવે, 4/15. આ પહેલું. આભા પછી કોણ છે, તો બીના. બીનાનો ભાગ કેટલો છે, તો અહીંયા 1/3 છે. અને નવો ભાગ કેટલો છે, તો 1/5. ફરીથી બંનેનો ગુણાકાર કરવાનો છેદનો એટલે કેટલા, 15. 5 તાળી 5 × 1 = 5 અને 3 × 1 = 3. એટલે એનું પ્રમાણ કેટલું આવે, તો એનો જવાબ આવે 2/15. તો જે ત્યાગનું પ્રમાણ આવ્યું એ કેટલું આવ્યું, 4:2. અને આનું અડધું કરી દે તો કેટલા આવે, 2:1. આ સાચું કે ખોટું છે, એમ તો સાચું જ છે, પણ સાચું કે ખોટું આપણે ચેક કરી લેવાનું. કેમ કે જે છેલ્લો જે છે ઋષિલ એનો ભાગ 2/5 છે અને આ બે ભેગા થઈને એને આપવાના છે. તો જોઈએ આ જે આવવાનો છે એ આવે ને આ લોકોને લાભ થવાનો છે. આપણે જોઈ લે કેવી રીતના થશે એ. તો પહેલાંનો જે ભાગ જોયો એ 4/15 છે. બીજાનો છે એ 2/15. છેદમાં 15 લખી દેવાના અને 4 + 2 એટલે 6 થાય. એટલે કે 6/15. 3 × 2 = 6 અને 3 × 5 = 15. તો 3 નીકળી જાય એટલે કેટલા વધવાના, 2/5. જે ખરેખર આ પ્રમાણ સાથે મેચ થાય છે. એનો મતલબ કે આપણું ત્યાગનું પ્રમાણ એ સાચું છે. અને આ રીતે જો ત્યાગનું પ્રમાણ મેળવીએ અને આ રીતે ચેક કરી લે તો કોઈ દિવસ ખોટું નહીં પડે. દાખલાની શરૂઆત ક્યાંથી કરવાની, તો દાખલાની શરૂઆત કરવાની મૂડીથી. તો આપણને એ મૂડી આપેલી છે. જો મૂડી આપણને કેટલી આપેલી છે, તો આભા અને બીના 80,000 અને 60,000 આપેલી છે. તો પહેલાં આપણે મૂડી લખી દઈએ 80 અને 60. એટલે અહીંયા લખવાનું બાકી આગળ લાવ્યા 80,000 અને ત્યાર પછી બીનામાં 60,000 અને ઋષિલમાં 10. પણ ઋષિલનો હવાલો છે. જોઈએ ઋષિલ મૂડી તરીકે 1 લાખ અને 24,000 પાઘરી તરીકે રોકડા લાવશે. એ બંને એ લખવાનું. એ લખવાનું રોકડ ખાતે કેટલા લાવેલો છે, તો રોકડ ખાતે લાવેલો છે આપણે જોયા 1 લાખ અને મૂડી તરીકે 24,000. એટલે 1 લાખ આપણે છેલ્લા ખાનામાં લખવાનું. અહીંયા 1 લાખ, આ 1 લાખ એ લાવેલો. અહીં લખવાનું પાઘરીના પ્રીમિયમ ખાતે. શું લખવાનું, પાઘરીના પ્રીમિયમ ખાતે. હવે પાઘરીના પ્રીમિયમની રકમ એ કેટલી લાવેલો છે, તો પાઘરીનું પ્રીમિયમ 24,000 અને પ્રમાણ છે 2:1. 24,000 છે અને 2:1 પ્રમાણમાં વેચવાનું. તો 24,000 ને 2:1 પ્રમાણે વેચો તો કેટલા આવે એ પ્રમાણે આપણે કરવાનું. ચલો 24,000 × 2/3 કરવાના. એટલે 24,000 × 2/3 કરે તો કેટલા આવે, 16,000 અને 8,000. કેવી રીતે, તો 2:1 એટલે આ 2 અને આ 1 એટલે 16,000 ને 8,000 આવે. એ ચેક કરી લેજો. કેમ કે 24,000 છે એને વેચવાના છે, એને વેચવામાં કોઈ દિક્કત થવી જોઈએ નહીં, કોઈ મુશ્કેલી થવી જોઈએ નહીં. ચાલો રોકડનું ખાતું છે. રોકડ ખાતાની ઉધાર બાજુ પર પહેલાં બાકી આગળ લાવ્યા લખવાની. કઈ લખવાની, જે રોકડ તમને આપેલી હોય. જો અહીં રોકડ આપેલી છે, રોકડ આપેલી છે 2,000. અહીંયા 2,000 રોકડ આપેલી છે એટલે રોકડમાં લખી દેવાના આપણે 2,000. અને જે પેલો ઋષિલ લાવેલો ને એ લખવાનું. શું લખવાનું, અહીંયા ઋષિલના મૂડી ખાતે. ઋષિલ કેટલા લાવેલો, તો ઋષિલ 1 લાખ લાવેલો અને પાઘરી તરીકે પણ લાવેલો. તો એ લખવાનું પાઘરીના પ્રીમિયમ ખાતે, જે આપણે વેચી દીધું એ પાઘરીના પ્રીમિયમ ખાતે.
તો પાઘડી તરીકે એ કેટલા લાવેલો? તો પાઘડી તરીકે એ 24,000 લાવેલો. અહીંયા પહેલો હવાલો પૂરો થઈ ગયો. ચલો વાત કરીએ બીજા હવાલાની. જમીન મકાનની કિંમત 17,000થી વધારવી. જમીન મકાન ઉપર તમે જોઈ શકો 72,000 છે, એટલે લખવાનું જમીન મકાન 72,000. જમીન મકાન હવે આપણે ખાસ ધ્યાન આપવા જેવું છે, 72,000 બરાબર. અને આપણને વધારવાનું કીધું છે એટલે પ્લસ વધારો 17,000થી વધારવી એટલે 17,000નો વધારો, એટલે 72 વત્તા 17 કેટલા થાય? તો 89 એટલે કે 89,000 થાય. અને વધારો પ્લસ થાય એટલે સીધું ઉપર આપણે યાદ રાખવાનું. શું યાદ રાખીશું? માઇનસ એટલે ક્રોસ અને પ્લસ એટલે સીધું ઉપર. તો આનું સીધું ઉપર પુનઃ મૂલ્યાંકનની જમા બાકી આવે. આનું સીધું ઉપર શું આવે? આ રીતના ઉપર જાઓ એટલે પુનઃ મૂલ્યાંકનની જમા બાકી, એટલે માઇનસ થાય તો ક્રોસ, પુનઃ મૂલ્યાંકનની ઉધાર. એટલે પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ પર લખવાનું આપણે અહીંયા જમા બાજુ પર. જમા બાજુ પર શું લખવાનું? જમીન મકાન ખાતે 17,000. તમને ખબર પડી જશે. અત્યારે થોડું ધ્યાન આપજો એટલે બધું સમજાય છે. ત્યાર પછી યંત્રોની કિંમત 32,000. યંત્ર 40,000 છે એટલે લખવાનું યંત્રો 40,000. યંત્રો કેટલા આપેલા છે? એક એક લીટી છોડીને લખવાનું તો થોડું સારું દેખાય. યંત્રો 40,000 છે, પણ કેટલી કિંમત ગણવાની કીધી? 32,000. 32,000 ગણવા માટે તમારે 8,000નો ઘટાડો કરવો પડે, એટલે 12 કેટલા થઈ જાય? 32,000. એની નવી કિંમત 32,000, તો 40 છે તો 8 ઘટાડે તો 32 થાય. અને અહીંયા માઇનસ કર્યું ને એટલે ક્રોસ. ક્રોસ એટલે ક્યાં? પુનઃ મૂલ્યાંકનની ઉધાર. પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ લખવાનું યંત્રો ખાતે. અને યંત્રો ખાતે કેટલા લખવાના? તો આપણે જે ઓછા કર્યા એ કેટલા? 8,000 બાદ કર્યા. ઓકે, ચલો ત્યાર પછી યંત્રોની કિંમત પછી દેવાદાર પર ગાલખાદ અનામત. ચલો દેવાદારો લખવાના. અહીં લખીએ દેવાદારો. દેવાદારો આપણને આપેલા છે એ લખી દઈએ. દેવાદારો આપણને કેટલા આપેલા છે? તો દેવાદારો આપણને 24 આપેલા છે. કેટલા આપેલા છે? 24. એટલે અહીં લખી દેવાનું 24. અને ગાલખાદ અનામત આપણને 10% કીધું છે, એટલે માઇનસ ગાલખાદ અનામત 10%. 10% એટલે કેટલા થાય? તો 10% એટલે 2400 થાય. અને 12 આવે 21,600. હવે એક વસ્તુ સમજવાની છે અહીંયા. જો અહીંયા ગાલખાદ કેટલી છે ઉપર? તો ઉપર ગાલખાદ 2,000 છે. ઉપર એટલે ક્યાં? ધ્યાન આપજો. અહીંયા ઉપર એટલે ક્યાં? તો અહીંયા ગાલખાદ આપેલી છે 2,000. અને હવાલામાં આપણે 10% કર્યા હતા, ત્યાં કેટલા આવ્યા? 2400. હવે આ 2,000ના 2400 થી એનો મતલબ કે 400નો વધારો થયો. શું થયું? 400નો વધારો. એટલું યાદ રાખવાનું, વધારો થાય તો પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર અને ઘટાડો થાય તો પુનઃ મૂલ્યાંકનમાં જમા. સમજો અહીંયા 2,000 છે ને 1,500 થઈ ગયા તો 500નો ઘટાડો એટલે પુનઃ મૂલ્યાંકનમાં જમા. પણ અહીંયા 2,000ના 2400 થઈ ગયા એટલે 400નો વધારો એટલે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર. આવું યાદ રાખે તો કોઈ દિવસ ભૂલાય નહીં. એટલે પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ પર લખવાનું ગાલખાદ અનામત ખાતે. શું લખવાનું? ગાલખાદ અનામત ખાતે. અને તમને યાદ રહે એટલા માટે એ લખી દઉં છું કે પહેલાં 2400 અત્યારે નવી આવી, પહેલાં 2,000 હતી એટલે 400નો વધારો થયો. ઓકે, એટલે યાદ રહી જશે. ચલો ત્યાર પછીનો કોઈ હવાલો હોય તો એ હવાલો બી જોઈ લે. નહીં ચૂકવેલ વીજળી બિલ. નહીં ચૂકવેલ એટલે ચૂકવવાનું બાકી અને એ મુદી દેવામાં આવે. નહીં ચૂકવેલ, નહીં વ્યવસ્થિત થોડું લખીએ અને કાઢી નાખીએ. ચલો શું આપણને કીધું છે? નહીં ચૂકવેલ વીજળી બિલ લખી દઈએ. નહીં ચૂકવેલ વીજળી બિલ અથવા વીજળી ખર્ચ જે લખવું હોય તે. ચલો વીજળી ખર્ચ લખી દઈએ. કેટલું છે? તો 1100 છે. ફરીથી તમને કેવું માઇનસ થાય તો સીધું ક્રોસ, અને માઇનસ નથી આ તો આ જ બાજુ પર લખ્યું એટલે સીધું ઉપર, એટલે ક્યાં? પુનઃ મૂલ્યાંકનની ઉધાર. પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ લખવાનું નહીં ચૂકવેલ વીજળી ખર્ચ. કેટલો? તો 1100. તો બીજી રીતે સમજવું હોય તો પુનઃ મૂલ્યાંકનની મૂડી દેવા બાજુ પાકા સમય મૂડી દેવા એટલે જમા કહેવાય, તો બીજી અસર ઉધાર. એવી રીતે પણ તમે યાદ રાખી શકો. ચલો ત્યાર પછીનો હવાલો આપણે જોઈએ. એવું કીધેલું છે બધા હવાલા પૂરા થઈ ગયા, કોઈ હવાલો હવે બાકી રહ્યો નથી. તો હવે શું કરવાનું? હવે જે કોઈ વિગતો છે બધી જ લખવાની. મૂડી તો આવી ગઈ. સામાન્ય અનામત આપણે વેચી દેવાનું, કારીગર વળતર અનામત વેચી દેવાનું, રોકાણ અનામત વેચી દેવાનું.
આ બધી જ વસ્તુ વેચી દેવાની, પણ ક્યાં વેચવાની? તો મૂડી ખાતાના જમા બાજુ પર વેચવાની, કે એની જમા બાકી છે તો જમા બાજુ વેચવાની. તો લખીએ અહીંયા પહેલાં શું વેચવાનું છે? તો સામાન્ય અનામત. એટલે અહીંયા લખીએ આપણે સામાન્ય અનામત જૂના પ્રમાણમાં. તો સામાન્ય અનામત કેટલી છે? 18,000 ને જૂનું પ્રમાણ 2:1 છે. 2:1. જો કેવી રીતના વેચવાનું તે 18,000 છે ને, એકદમ ઇઝી રીત. આ 2:1 છે તો તમારે 3 વડે ભાગી કરવાનું. કેટલા આવે? 6,000 આવે. અને 6,000નો ગુણાકાર 1 સાથે અને 6,000નો ગુણાકાર 2 સાથે. 2 સાથે કરી એટલે 12 અને 6 સાથે કરી એટલે 1 સાથે કરી એટલે 6. એટલે 12 ને 6. અને તમારે બીજી કોઈ રીતે વેચતા હોય તો એ રીતે પણ ચાલે. એટલે 12,000 અને 6,000. ફરીથી સમજાવું. જો સામાન્ય અનામત 18,000 છે. જૂનું પ્રમાણ કેટલું છે? 2:1. આપણું 2:1 જૂનું પ્રમાણ, તેને 3 વડે ભાગી કરીએ એટલે કેટલા આવે? 6,000. હવે 6,000 ગુણ્યા 2 કરીએ એટલે 12,000 આવે. કેમ 2? કેમ કે 2:1. 6,000 ગુણ્યા 1 કરીએ એટલે 6,000 આવે. એટલે કેલ્ક્યુલેટરમાં બહુ ઝડપથી તમે આ કરી શકો આવું કરે તો. ચાલો ત્યાર પછી આપણે જોઈએ કારીગર વળતર અનામત છે 4,500. તો અહીંયા લખવાનું કારીગર વળતર અનામત. વળતર અનામત 4,500 છે. તો આપણે શું કરવાનું? 4,500 ભાગ્યા 3 એટલે કેટલા આવે? 1,500. અને 1,500 ગુણ્યા 2 અને 1,500 ગુણ્યા 1 એટલે 3,000 આવે અને 1,500 આવે. અને બંનેનો સરવાળો કરીને જોઈ લે 4,500 થઈ જાય. એટલે 3,000 ને 1,500 લખીશું. 3,000 અને 1,500. ત્યાર પછી રકમ વાંચીએ આગળ. રોકાણ અનામત 1,500 છે. રોકાણ અનામત કેટલી છે? 1,500. તમે વેચીએ એ પ્રમાણે વેચીને બતાવું. 2:1 છે ને એટલે ગુણ્યા 2 ભાગ્યા 3. 1,500 ગુણ્યા 1 ભાગ્યા 3 કેટલા આવે? તો આ 15 દુ 30, 3,000 ભાગ્યા 3 એટલે 1,000. 1,500 ભાગ્યા 3 એટલે કેટલા? 500. હવે હું મારી રીતે સમજાવજો. પહેલાં 1,500 ભાગ્યા કેટલા કરવાના? 3 એટલે 500 આવે. અને પછી 2 સાથે ગુણાકાર અને પછી 1 સાથે ગુણાકાર. 2 સાથે ગુણાકાર એટલે 1,000, 1 સાથે ગુણાકાર એટલે 500. આ બે 1,000 ને 500 જ આવ્યા એટલે 1,000 અને 500 લખી દે. શું લખવાનું છે 1,000 અને 500માં? તો રોકાણ અનામત. લખવાનું રોકાણ અનામત. લખવાનું 1,000 અને બાજુમાં 500. હવે શું બાકી રહ્યું જોઈ લે. તો લેણદારો 28 અને દેવી હુંડી 12. લેણદારો 28,000. લેણદારો લખવાના 28,000 અને એની નીચે દેવી હુંડી લખી દઈએ. દેવી હુંડી 12,000. એટલે આપણું એક સાઈડ ક્લિયર થઈ ગઈ, મૂડી દેવા. હવે એના પછીની બાજુ એટલે કઈ? તો મિલકત લેણા બાજુ. મિલકત લેણા બાજુમાં તમે જોઈ શકો અહીંયા એક પાઘડી છે અને એક આ રોકડની નીચે આવે એ જોવાનું. જાહેરાત ઝુંબેશ આવે, સંશોધન વિકાસ આવે અને નફા નુકસાન આવે એ વેચવાનું. આ બધી જ વિગત જમા બાકી એટલે તમે મૂડી ખાતાની જમા વેચી. આ ઉધાર બાકી એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ પર વેચી. ન સમજ પડતા આ બાજુવાળું હોય એ મૂડી ખાતાની ક્રોસ જાય અને આ બાજુ હોય એ મૂડી ખાતાની ઉધાર જાય. એટલે પાઘડીને જાહેરાત ઝુંબેશ આપણે વેચી દઈએ. પાઘડી અને જાહેરાત ઝુંબેશ. તો આપણે અહીંયા લખીશું પાઘડી ખાતે અથવા ખાલી પાઘડી અને એની નીચે જાહેરાત ઝુંબેશ ખર્ચ. પાઘડી કેટલી છે? તો પાઘડી 18,000 છે અને જાહેરાત ઝુંબેશ 6,000 છે. 18,000 ને વેચવાના. આપણે 18,000 ને વેચીએ એટલે 18,000 ભાગ્યા પહેલાં કેટલા કરવાના? 3 એટલે કેટલા આવે? 6,000. 6,000 એટલે કેટલા થાય? આપણે જોયા જ છે 12,000 અને 6,000 થઈ. એટલે બીજી વાર નહીં કરવાનું. 12,000 અને કેટલા? 6,000 થયા. ઓકે ચાલો ત્યાર પછી જાહેરાત ઝુંબેશ કેટલું છે? 6,000 છે. એ 6,000 ને વેચતા શીખીએ એટલે 6,000 ભાગ્યા કેટલા કરવાના? 3 એટલે 2,000 આવ્યા. આ 2,000નો ગુણાકાર 2 સાથે, 2,000નો ગુણાકાર 1 સાથે એટલે કેટલા આવે? 4,000 અને 2,000 અને 4 ને 2 કેટલા થાય? તો 6 થઈ જાય. એટલે આપણે લખવાનું 4,000 અને 2,000. એ લખવાના 4,000 અને અહીંયા લખવાના 2,000. ચાલો એ પણ વેચાઈ ગયું. એટલે હવે બાકી રહ્યું એ જોઈ લે આપણે. બાકી શું રહ્યું એ ખાસ ધ્યાન આપવા જેવું છે. બાકી શું રહ્યું? તો જમીન મકાન તો આવી ગયું, યંત્રો પણ આવી ગયા, દેવાદારો આવી ગયા, રોકાણો આવી ગયું.
આ પર લખી દીધું ના પર વેચે, એક જ બાકી રહ્યું એટલે સ્ટોક કેટલો છે 36,000 છે. 36,000 સ્ટોક લખી દે જ્યાં છે ત્યાં જ, એટલે અહીંયા આપણે લખીશું સ્ટોક. સ્ટોક કેટલો છે તો સ્ટોક છે 36,000. ઓકે, બધું જ પૂરું થઈ ગયું. હવે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાનો સરવાળો કરીને એને બંધ કરી દઈએ. ચલો પુનઃ મૂલ્યાંકન ખાતાનો સરવાળો કરીએ આ રીતના અને એને બંધ કરી દઈએ. જમા બાજુ આપણા કેટલા છે તો જમા બાજુ 17,000 થાય છે, જે બેઠા આપેલા જ છે, બીજું કંઈ છે નહીં. એ જ 17 અહીંયા લખી દઈએ. 17માંથી આ ઉધાર 8, 9 અને 9,500 બાદ કરવાના. 9,500 બાદ કરે એટલે 7,500 વધે. આ 7,500 શું કહેવાય તો નફો કહેવાય. લખવાનું મૂડી ખાતે અને નફો. જૂના પ્રમાણમાં, જૂનું પ્રમાણ આપણને ખબર છે 2:1 અને ભાગીદાર 2 છે આભા અને બીના. પેલો તો એક નવો આવે છે એને અત્યારે નહીં લેવાનો, આભા અને બીના. આ 75 ને 2:1 પ્રમાણે વેચવાના. 75 ગુણ્યા 2/3 એટલે 5,000 આવે અને 2:1 એટલે 5,000 અડધા 2,500 આવે. 5,000 ને 2,500 એટલે 7.5 થઈ ગયા. આ ઉધાર બાજુ છે એટલે મૂડી ખાતામાં જમા જાય. મૂડી ખાતાની જમા બાજુ લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે, કે ત્યાં આપણે મૂડી ખાતે લખ્યું તો અહીંયા શું લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે કાઉન્સમાં લખવાનું નફો અને 2:1 પ્રમાણમાં છે એટલે લખીશું 5,000 અને 2,500. ચલો એ પણ ક્લિયર થઈ ગયું. હવે આપણે શું કરવાનું સરવાળો કરવાનો છે. ચલો પહેલાં આનો સરવાળો કરીએ ભાઈનો, ત્યાર પછી બીજાનો કરવાનો અને ત્યાર પછી ત્રીજાનો કરવાનો. 3-3નો સરવાળો તો કરવાનો જ છે. આનો 1 લાખ થાય. ઓકે, એ જ રીતના એ 1 લાખ આ બાજુ લાવવાના. અહીંયા લખી દેવાનું કેટલા થાય છે 1 લાખ. તો એ 1 લાખ અહીંયા આવી ગયા અને આમાંથી શોધવાની બાકી આગળ લઈ ગયા. ઉપર કોઈ હોય તો બાદ કરવાનું. રૂસીલમાં તો કંઈ જ નથી એટલે રૂસીલની બાકી 1 લાખ જ આવવાની. બરાબર. ચલો આનું 80, 16, 12, 3, 1 અને 5 આ બધાનો સરવાળો આપણે કરવાનો એટલે 1,17,000 થાય. તમે ચેક કરજો કેટલો થાય 1,17,000. અહીં લખવાના 1,17,000. આ 1,17માંથી આપણે 16 બાદ કરીએ તો 1,01,000 વધે. 1,01,000 વધે. એ જ રીતના હવે છેલ્લું જે આ બીજું બીનાનું ખાનું છે 60, 6, 1,500, 500 ત્યાર પછી 2,500. આ બધાનો સરવાળો 8,000 પર છે. આ બધાનો સરવાળો કરીએ તો 78,500 થાય. 78,500. હવે 78,500 કઈ બાજુ લાવવાના તો 78,500 અહીંયા લાવવાના. ઓકે, હવે આ 78,500માંથી ઉપરના 8,000 બાદ કરીએ એટલે કેટલા આવે 70,500. 70,500. ઓકે, આ કઈ બાજુ છે ઉધાર. તો આ બધો જે જવાબ છે એ ઉધાર બાજુ. આવું તમે કરતા નહીં. આ જવાબ છે ઉધાર, એને કાં લઈ જવાનું જમા બાજુ લઈ જવાનું, એટલે કે બાકી કહેવાય. એટલે મૂડી દેવા બાજુ પર, એટલે મૂડી દેવા બાજુ પર લખવાનું એ મૂડી. શું લખવાનું મૂડી. અને 3, એક છે આભા, બીજી બીના અને ત્રીજો છે ઋષિલ. આ નવો આવેલો એ પણ અહીંયા લખવાનો. 3-3ની મૂડી જોઈએ. 1,1 અહીંયા છે 1,01,000. ત્યાર પછી 70,500 અહીંયા છે 70,500 અને ત્રીજાને તો આપણને ખબર જ છે 1 લાખ. આ 3-3નો સરવાળો કરવાનો એટલે 2,71,500 થાય. 2,71,500. અહીંયા પૂરું થઈ ગયું. હવે આ રોકડ ખાતું પણ બંધ કરી દેવાનું. રોકડ ખાતું જે બાકી છે એ પણ બંધ કરી દઈએ આપણે. રોકડ ખાતાની જમા બાજુ પર કંઈ નથી એટલે ઉધાર બાજુનો સરવાળો 1,24,000 અને 2,000 એટલે 1,26,000. આ 1,26 જમા બાજુ પર મૂકી દેવાના. 1,26માંથી ઉપરની બધી વિગતો જે હોય તે બાદ કરવાની. કંઈ જ નથી એટલે કંઈ બાદ કરવાની જરૂર નથી. અહીંયા 1,26,000 આવી ગયા. આ અલ્પવિરામ છે. બરાબર ને અહીંયા લખી દઈશું હવે બાકી આગળ લઈ ગયા 1,26,000. તો રોકડ તરીકે બતાવી દેવાનું. અહીંયા રોકડ 1,26,000 અને હવે સરવાળો કરી દઈએ આપણે. સરવાળો બંને બાજુ કેવો આવવો જોઈએ સરખો આવવો જોઈએ.
આ બાજુ 271, પછી 1128 અને 12, એટલે સરવાળો થાય 3,12,600. આ બાજુ 89,000 છે, 32,000 છે, 21,600 છે, 36,000 છે અને 1,26,000 છે, એટલે એ પણ થશે 3,12,600. એટલે આ રીતે જોવા જઈએ તો આખો દાખલો ક્લિયર થઈ જાય. ફરીથી આ દાખલાને જોઈ લેજો, સમજી લેજો, કારણ કે આ દાખલો આપણને 8 માર્ક્સમાં પૂછાવાનો છે અને આવા જ બધા જ દાખલાઓના વિડીયો આપણે અગાઉ પણ બનાવેલા છે અને હવે જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે પણ હવે 9 નંબરનો જે દાખલો છે આપણે બનાવીશું અને સારી ક્વોલિટીમાં બનાવવાના હવે પ્રયત્ન કરીશું. એટલે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.